આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે। તો ભારે પવનના કારણે હોર્ડિંગ પડવાથી 14 લોકોના મોત થયા। તો મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું હતું અને જેમાં સમગ્ર દુર્ઘટનામાં 43 લોકો ઘાયલ થયા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનના કારણે હોર્ડિંગ પડવાથી 14 લોકો મોતને ભેટ્યા। તો સરકારે તપાસના આદેશો આપ્યા છે। સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે, કાર્યવાહી ચાલી રહી છે। તો મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી। ભારે પવનના કારણે હોર્ડિંગ પડવાથી 14 લોકોના મોત થયા છે। તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા। તો ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું। રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી। હોર્ડિંગ પડવાથી 14 લોકોના મોત થયા છે। મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું હતું। સમગ્ર દુર્ઘટનામાં 43 લોકો ઘાયલ થયા। તો બીજી તરફ સરકારે પણ તપાસના આદેશો આપ્યા છે। તો મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી, જેમાં 14 લોકો મોતને ભેટ્યા।